Hello guys, good morning and welcome back to our YouTube channel. ભાર્ગવભાઈ જો ને ધડાધડી કરે તો તમને આ લાઈન દેખાતી છે કપડાની. અમે ખુદ મારા હાથે ધોયા છે ગાઈઝ. હાથે ધોવાનું રીઝન એ કે ઘરમાં હોય ને એ મશીનમાં નાખીએ કે પણ આ મશીનમાં ન નાખીએ કે કેમ કે આ સાડી ને બધું એટલું ઓલું થયું હોય ને શું કહેવાય બેકાર. એવી જગ્યાએ મેં કપડાં ચેન્જ કર્યા હે ને વોશરૂમમાં માન એટલે પછી મને ને બહુ ઇરિટેટ ફીલ થતું એટલે મેં બધા હાથે કપડાં ધોઈને ગયા ભગા. તો અગાસી ઉપર બી તમને દેખાડું જો. ટોમી નીકળી જાય ટોમી નીકળી તો મેં શું કર્યું તમે તને કીધું તું કે તું કહો દરરોજ ખુલ્લો રાખીને ઉભો છે અહીંયા સો ગાઈઝ ગાઈઝ ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે અત્યારે અમે જાય છીએ 31st ની ઇવેન્ટમાં. આજે આપણે રાજકોટ ઇવેન્ટ છે. હવે તમે કેટલા લોકો આવવાના એ મને તો ખબર છે નહીં, પણ મેં સ્ટોરી બી પોસ્ટ કરી હતી, રીલ બી પોસ્ટ કરી હતી. તો તમને ના ખબર હોય તો કહી દઉં કે આપણે આજે રાજકોટ જાય છે 31st ઇવેન્ટમાં. એન્ડ અત્યારે વહેલા નીકળીએ કેમ કે પછી ત્યાં જઈને હોટેલનો રૂમ છે તો થોડો ઘણો આરામ કરશું. પછી તૈયાર થઈને નિરાતે આપણી 9 વાગે એન્ટ્રી છે તો 9 વાગ્યા સુધી તૈયાર થઈ જતા રહીશું. ભાર્ગવભાઈ ગાડી કાઢે છે અને ફાઇનલી હું કેટલા દિવસો પછી ઘરે આવી ગયું તો મને સારું ફીલ થાય. હવે શૂટનો જે બી વ્લોગ છે એ હું આના પછી પોસ્ટ કરીશ. 31st વ્લોગ જોઈ લો. शूट नो व्लॉग पहला एपिसोड आपसे પછી હું પોस्ट करी शायद. तो या गाइस चलिए अभी हम चलते हैं और राजकोट जाते हैं और राजकोट जाके आपको मिलते हैं. या ચલો બાલીબેન તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગઈ. તૈયાર એટલે અમે નાવા ધોવાનું હતું ને કપડાં બદલાવાનું હતા. આ પેન્ટ મને થતું નહોતું પણ હવે થઈ ગયું એટલે મને એવું લાગે છે કે હું પતલી થઈ ગયું. તો ધીસ ગુડ ન્યૂઝ ગાઈસ કે હું પતલી થઈ ગઈ છું, પણ તમને નહીં લાગતું હું પતલી થઈ ગઈ, તમને મને લાગે છે હું જાડી થઈ ગઈ. તો ચાલો હવે બાલીબેન તો ક્યારે આવે આપણે ડેલો બંધ કરીએ ને કે ટોમીભાઈ નીકળી જાય બહાર. ટોમીભાઈ અગાસી ઉપરથી હેઠા પડ્યા એટલે ટોમીભાઈનું મોઢું છોલાઈ ગયું મસ્ત. બહારના કૂતરાને બાંધવા જવું હોય ટોમીભાઈને તો થાય બધું. મળીએ ગાઈસ. અત્યારે હવે ફૂલ ટાંકી કરાવી નાખીશ, જોઈએ કેટલાની થાય છે. હવે કાંટો ચડ્યો નથી, ચડી જાય હમણાં. 7 હા 108 સાચી વાત છે. છેતરાઈ જાય ગાઈસ, સાચી વાત ઓછું નાખે પછી ક્યાંક જગ્યાએ અમે અહીંથી જ નાખીએ એટલે અહીંયા નાખીએ તો અહીંયા નાખી લઈએ. 315 કેટલાનું થયું? 2નું 2000નું 2000 આ 3000 થવા આવ્યા. 3000 થઈ ગયા. 3000 માં કેટલું આવે? 400 કિલોમીટર. 400 કિલોમીટર. બસ કરી દે. 3600 બસ 3600 નું થયું. 3630 નહીં 3630 બરાબર એટલું બરાબર. કેટલા છે? 400 500 કિલોમીટરમાં થોડુંક બાકી આવી ગયું. 500 કિલોમીટર તો હાલ છે એની રાતો. ત્યાં તો ક્યાંય ગાડી હોઈ જાય. અમદાવાદ હોઈ જાય ગાડી ક્યાંય. રેવડી સો ગાઈઝ આ છે શ્રી હોટેલ. એન્ડ અહીંયા ગમે ત્યાં અમે જતા હોય, રાજકોટ જતા હોય, અમદાવાદ જતા હોય, ગમે ત્યાં જતા હોય અહીંયા સ્ટોપ લેવાનો. અહીંની છે ને તમને એક મસ્ત વસ્તુ સજેસ્ટ કરું. અહીંયા છે ને સેવ ખમણી કરેલું હોય ને એની ઉપર સેવ નાખેલું હોય, એક નંબર વડે. તો હેલો હાય હાઉ આર યુ? ફાઇન. ભાર્ગવભાઈ જો હવે તો સરળ નથી જરાય ચડો કરીને. ઇટ્સ કમ્ફર્ટ તો બોલો વીઆઈપી માં વીઆઈપી. ઓ માય ગોડ. ક્રોક્સ પહેરીને વીઆઈપી વાળા કરવાના. એ જલેબી બહુ મસ્ત પડે અને સેવ ખમણી આપણે નોર્મલ ખાતા પણ સેવ ખમણી તમારે હે ને થેપલા હારે ખાવાની. એની જે મજા આવે અલગ, પણ તમને નીકળે અને ખાવાનું તો શું વાત કરી. તો આવો, મોસ્ટ વેલકમ. અમે તો હર વખતે ગમે ત્યારે નીકળીએ એટલે આવીએ જ છીએ. હું સજેસ્ટ કરું તમને. તો ઊભી રખાવડાવીએ ધરાર કેમ કે બેને પીવી છે ચા. એનો ટાઈમ થઈ ગયો ચા પીવાનો. કેટલા વાગ્યા?
એકચ્યુઅલી બાલીબેનનું ગુડ મોર્નિંગ થયું અત્યારે, એટલે અત્યારે ચા પી ઉઠીને, એટલે બાલીબેન કંઈક હાલો આપણે ચા પીએ. બીજું શું ખાશો? પાણી બીજું? એક પાણીની બોટલ, એક દહીં, એક સેવ ખમણી, એક થેપલા, એક સેવ ખમણી. ભાર્ગવ એકલા એકલા ચા પીવા માંડ્યા હે, આપણી ચા કીધી નથી ભાઈ. અમેથી લેવા જવું પડશે, એનું મળી. હા, બે ચા તો કયો તો બે એકલા એકલા ચા પીવો. એ મારી બેન તું શું ખાઈશ? થેપલા બેપલા? ગરમા ગરમ થેપલા આવી ગયા છે. અહીંની સ્પેશિયલ વસ્તુ આ છે, લસણની ચટણી, રાયતું તો છે જ, પણ આ મેઇન વસ્તુ એમ. તો હું તમને કહું કેવી રીતે ખાવાનું. આ લીધું થેપલું ફૂલ ગરમ હે, આ લીધી ચટણી, આ લીધી સેવ ખમણી. સગે ગાઈસ ચેર્સ ગાઈસ. આવી હતી ચોકુને તો શિબુ બેબી ઈમેલ લીધી તું જોઈ. ઓલું પ્લેન પહોંચી ગયા છે હોટલે. હવે ચેક ઇન કરશું, તૈયાર થશું એન્ડ પછી થશું 31st ની પાર્ટીમાં. આ છે રાજકોટ, આ છે બાલીબેન. બાલીબેન આ હું મેકઅપ નથી, સ્કિન કેર છે. એવું તો ગાઈસ, આ બહુ નોર્મલી મસ્ત રૂમ છે જ્યાં હું મસ્ત રેડી થઈ શકું. તો ફટાફટ તૈયાર થઈ જાય, કેમ કે પછી લેટ થશે. એન્ડ મેં બધો મેકઅપ આવી રીતે બહાર રાખી દીધો, જેથી કરીને મને ફટાફટ મેકઅપની વસ્તુ મળે અને હું ફટાફટ મેકઅપ કરી શકું. બાલીન ભરગું નીચે ગયા કંઈક વસ્તુ લેવા માટે. એન્ડ યા ચલો હું ફટાફટ મેકઅપ કરું ને મળું જલ્દીથી તૈયાર થઈને, કેમ કે પછી લેટ થઈ જશે. બાલીબેન મસ્ત તૈયાર થઈ ગયા છે. એમનું બર્થડે ડ્રેસ પહેર્યો છે, ચમક ચમક થયા એમાં. બહુ મસ્તનું હેર ડ્રેસ બાલિયા ગાઈઝ પરચેસ કર્યો છે. અને મેં એકચ્યુઅલી ગાઈઝ હું તમને દેખાડી નહીં, અત્યારે હું કેવી લાગે છે બતાવી દઉં. ચાલો. એન્ડ ગાઈઝ હું લાગુ છું આવી થઈ ગયો. નીચે હું શૂઝ પહેરવાની છું. ગઈ નીચે હું શૂઝ પહેરવાની છું. એન્ડ ધીસ ઇઝ માય 31st ઇવેન્ટ લુક. કેવી લાગે છે? કેમ મસ્ત. મેં લેન્સ પહેર્યા ગાઈઝ, પણ તમને અત્યારે દેખાડી, અત્યારે દેખાતું નથી હરખું અહીંયા. હેલો ગાઈસ, તો કેમ છો બધાય? ત્યાં બિયાર થઈ ગયો છે 1 નંબર જો. અને એમાં એવું કે ઢોસો ખાવા આવ્યો તો બાલીબેન ભીખા ત્યાં, કેમ કે એણે કંઈ ખાધું નહોતું. અને મેં ને મારા ભાઈએ જે હે અમે બે હે ને ગાડીમાં બેહીને તો પાનના ઓલા ખાઈ લીધા, કુરકુરિયા ખાધા, પછી વેફર ખાધી ને ઓલા કુરકુરે આવા સોલિડ મસ્તી ને એ બધું ખાઈ લીધું ને થોડું પેટને રાહત થઈ ગઈ. એટલે બાલીબેનને લાગી ભૂખ, એટલે બાલીબેન જો એક નંબર તૈયાર થઈ ગયા. ને મારા ભાઈ અને મેં તો બે ખાઈ લીધું, મેં તમને કીધું એટલે બાલીબેને ઢોસો ખવડાવી. હાલો ગાઈઝ, તો ફાઇનલી આપણે વોપી વર્લ્ડ પહોંચી ગયા છીએ. અને વોપી વર્લ્ડ દેખાવામાં તો બહુ સારું લાગે કા, એક નંબર. आपसे कुछ न कुछ ऐसा कह ही देंगे जैसे कि मुझे कॉम्प्लीमेंट्स मिलते ही होंगे जिसकी हमें कोई भी जरूरत नहीं है. इंतजार था वो घड़ी आ गई है और हमारे बीच हमारे गुजरात की मॉडल, एक्ट्रेस, यूट्यूबर एंड इंस्टाग्राम सेलिब्रिटी आ चुके हैं जिनका नाम है चुड़ासमा. हमारे बहुत सारे शोर के साथ हम उनको वेलकम करेंगे. इनके बारे में मैं एक और बात बता देती हूँ. इनको देखकर आपको आगे भी इनके बहुत सारे स्किल्स हमें देखने को मिलेंगे. तो ये है हमारे वन एंड ओनली सेलिब्रिटी प्रियंका चुड़ासमा जो हमारे बीच आ चुकी हैं. प्लीज आप थोड़े शब्द हमारे ऑडियंस के लिए. મોય મોય થઈ ગયું મારું. હેલો રાજકોટ, બધાને હેપી ન્યુ યર. પહેલા તો 12 નથી વાગ્યા, 12 વાગી ગયા નથી વાગ્યા, તો બધાને પહેલા તો હેપી ન્યુ યર.
કેવી મજા આવે છે ઠંડીની. હવે થોડાક ડીજે ના સોંગ વાગે, પછી વાર્મ અપ થાય, થોડોક ડાન્સ કરીએ, પછી ગરમી થાય તો ઠંડી જાય ને. તો આપણે ડીજે ને રિક્વેસ્ટ કરશું કે એવા એવા સોંગ વગાડો જેથી કરીને ગરમી થઈ જાય ને ઠંડી ના લાગે. અને આપણે સાથે બી ડાન્સ કરશું, સેલ્ફી ક્લિક કરશું, વિડીયોઝ બનાવશું. અને બીજું તો હું કંઈ વધારે નહીં કહીશ. આપણા એન્કરજીને બોલાવીશ, એ તમારી સાથે વાતચીત કરશે. પછી લાસ્ટમાં હું તમને કંઈક સંભળાવીશ. આપણે સમાજને કોઈ કે મને ધંધા લગાડ્યો